આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં પ્રમુખ તેમજ ઉપપ્રમુખના મત વિસ્તારમાં રહેતા વાલ્મીકી સમાજના મકાનમાં સાંજે પડેલા ધોધમાર વરસાદને કારણે ગટરના ગંદા પાણી મકાનમાં ઘૂસી જતા સ્થાનિક વાલ્મીકી સમાજમાં પાલિકા શાસકો સામે રોષ જોવા મળ્યો હતો। વાલ્મીકી સમાજના આગેવાન ત્રિભુવનભાઈ સોલંકીએ 20 દિવસ પહેલા જ પોતાના મકાનની પાછળની ગટર તૂટી ગઈ હોવાની તેમજ સફાઈ કામગીરી કરવા માટે પાલિકા શાસકોને લેખિત જાણ કરી હોવા છતાં પાલિકાના અણધડ શાસકોએ તૂટેલી ગટર બાબતે ઉદાસીન વલણ અપનાવતા ભારે વરસાદને કારણે બ્લોક થઈ ગયેલી તૂટેલી ગટરમાંથી ગંદા તેમજ દુર્ગંધ મારતા પાણી વાલ્મીકી સમાજના મકાનોમાં ફરી વળતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, જેથી સ્થાનિક લોકોમાં પાલિકા શાસકો સામે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો, જેનો ભોગ આમોદ પાલિકાના વોર્ડ નંબર 4 ના સદસ્ય બન્યા હતા। હાલમાં દશામાના વ્રત ચાલતા હોવાથી ઘરમાં રાખેલી દશામાની પ્રતિમા ગટરના ગંદા પાણીથી ખરાબ ન થાય માટે તાત્કાલિક ટેબલ ઉપર મૂકવાની ફરજ પડી હતી। મારા ઘરમાં આજે ગુઠાણ સમાના પાણી ભરાઈ ગયા। મારી બાજુમાં કનુભાઈ નાગજીના ઘરમાં, એની બાજુમાં અશોકભાઈ નાગજીના ઘરમાં આજે અમારા ઘરોમાં ઘર વખરીથી માંડીને હરેક કાર્ય અમારા આજે બધું મુશ્કેલીમાં મુકાઈ ગયેલું છે ને બધું બગડી ગયેલું। આજે મારા ઘરમાં અમારા પહેલો દિવસ છે। આજે માતા દશામાને અમારો વ્રત કરે, આ મૂર્તિ પણ પાણીની અંદર છે અત્યારે, અને આ પ્રશાસન અમે કહેવા જતા કોઈ પણ નહીં। જ્યારે આપ અહીં વોર્ડ સભ્ય અક્ષર પટેલ આવી નહીં જોઈને ગયો તો કે તમે ઘંટો પડે તો અમારે શું લેવા દેવા છે? તમે કે અમારી જોડે છે કે? એટલે અમારી જોડે જાતિવાદ રાખી અક્ષર પટેલ અને જલપા પ્રમુખને મેં 10 થી 12 વાર ફોન કર્યા, છતાં પણ મને કોઈ જવાબ આવ્યો નથી। અને સેનેટ ઇન્સ્પેક્ટરને કીધું કે જે થાય તો તમારી બધા કરી લીધો કે તમારે જે કોઈ તે કરો। આટલો માજાર વરસાદ પડ્યો, આજે અમારા ઘરોની અંદર પાણી પડેલા છે, અને અહીં પેલો અક્ષર પટેલ જોવા આવ્યો અને અમુક તત્વોને આ ફળિયાના આ જે વિસ્તારને એમના કાર્યકરોને અમારી જોડે ઉશ્કેર્યા છે, માટે અમને તાત્કાલિક પગલાં લઈ ને કરો। હું આ બાબતમાં એટ્રોસિટી દાખલ કરું છું અત્યારે તે એટ્રોસિટી દાખલ કરું કે અક્ષર પટેલ, જલપાબેન અને એના મૂર્તિઓને ઊભા કરીને અમારી હાથે ખોટું ઉલઝનમાં પાડે છે, ઝઘડો કરવા માટે એ કરે છે। અમારા ઘરોમાં પાણી છે ને એસઆઈને પણ રૂબરૂ મુલાકાત લીધી છે અવારનવાર। આ દિવાલ આખી ગટર લાઈનની ફસાઈ જતા પાણી બ્લોક થતાં આજે અમારા આખી વાલ્મીક સમાજની લાઈનમાં પાણી ભરાયેલા છે ને પ્રશાસન આની પર કોઈ ધ્યાન નથી આપતું, કારણ કે અમે વાલ્મીક સમાજના છે તેઓની અત્યારે અમારા લડત ચાલે છે સફાઈ કામગીરીના મુદ્દાઓની લીધે। બીજી બાબતે અમારા 4 માસથી પગાર નથી કરતા। પ્રમુખ ઉજળિયાત હોય, કારોબારી ઉજળિયાત હોય ને ન્યાય સમિતિ કારોબારીના અધ્યક્ષશ્રીને વારંવાર રજૂઆત અમારા વિસ્તારમાં કરેલી હોય, પરંતુ આજ દિન સુધી આ લોકોએ વાલ્મીક સમાજ પ્રત્યે ઊણી લાગણી રાખી નથી અને અમને આ ગટર લાઈન માટે ઘરોમાં પાણી આવવા મજબૂર કરેલા છે। જાણી બૂજીને વાલ્મીક સમાજનું કામ કરતા નથી, માટે લાગતા વળગતા અધિકારીઓ તથા મામલતદારશ્રી, પોલીસ સ્ટેશન, એમના RCM જેવા જે લગતા વખતા અધિકારીઓ હોય તે તાકીદ કરે ને વાલ્મીક સમાજની અમારી એટ્રોસિટીની ફરિયાદ હું આપું છું, તેની ઉપર પૂરતું ધ્યાન આપી ને આ લોકોને એરેસ્ટ કરીને એમનું એ કરે। 20 દિવસ પહેલાંનો આ બનાવ છે। 20 દિવસ પહેલાં ગટર ફસાઈ ગયેલી હતી અને તેનો અમે પ્રતિ ઉત્તર આપેલો છે, લેખિત આપેલું છે, વારંવાર જાણ કરેલી છે ને તે છતાં બી આજ દિન સુધી એ લોકોએ કોઈ અમારી સાથે ઓરમાયું વર્તન રાખી ને આ વસ્તુને અત્યારે અમારા ઘરોમાં પાણી આવવા મજબૂર કરેલું છે। સાસુબેન ત્રિભુવનભાઈ સોલંકી। શું થયેલું છે? અમારા ઘરમાં પાણી પડી ગયું સાહેબ। આવો મારા નાના બચ્ચા છે, મારા રાતે લઈને હુવું કઈ મારા ઘરમાં પલંગ છે તો હું લઈને હુવાની છે। આવા નાના બચ્ચા છે, એ લોકો તો થઈ જાય તો જલપા હંતાઈ ગઈ, અક્ષય તે નાહી ગયો, પેલો ભીખો રસ્તા મળ્યો તો ભીખાએ એવું કીધું કે હું આવું 5 મિનિટ। અમારા વાલ્મીકી સમાજ છે એટલે, અને એ એવું કહે છે કે તમે ભંજા સમાજ છે એટલે હું ના આવું તમારા ઘરમાં, એવું કહેવા માંગે છે જલપા।